પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. દુર્ભાગ્યની જેમ કોણ આપણા પડછાયાની જેમ પીછો કરે છે? જવાબ ડી. પ્રતિષ્ઠા. 2. નીચેનામાંથી કોણ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો? જવાબ એ. તખ્તમલ. 3. કોણે કોને બહુ રૂપિયા હતા એવું ગાણું ગાવાની ના પાડી? જવાબ સી. મિરાન્ડાએ તખ્તમલને. 4. મિસ્ટર ડોંગરાને ખુરચીઓ આગળ ખેંચવામાં મદદ કરવાની વાત કોણે કરી? જવાબ બી. કેડકરે. 5. શ્રીનગર પહોંચ્યા પછી ગાઈડ સાથે પ્રવાસીઓની એક ટુકડી ક્યાં ગઈ? જવાબ એ. શાલીમાર બાગ જોવા. 6. મિરાન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? જવાબ સી. આપેલ બંને. 7. કેડકરના કહ્યા મુજબ તેણે પહેરણની બાંયો લગભગ કેટલા વાગે વાળી હતી? જવાબ ડી. સવારે 10 વાગ્યે. 8. 30,000ની ચોરીનો ભેદ ન ઉકેલાતા કાશ્મીર પોલીસને બોલાવવાની વાતથી કોણ ચોંકી જાય છે? જવાબ બી. તખ્તમલ. 9. તખ્તમલના પાકીટનો ચોર કોણ હોય છે? જવાબ સી. કેડકર. 10. કેડકર ખુરચીઓને પોતાની જગ્યાએ ગોઠવવા કેમ આતુર હતો? જવાબ એ. તફડાવેલું પાકીટ ખુરચી નીચેથી પાછું મળે તે માટે. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. હોટલની બારીમાંથી કાશ્મીરના ખાલી જગ્યા શિખરોનું મનોરમ્ય દર્શન દેખાતું હતું. 2. આલ્ફાન્સો મિરાન્ડા એ નાની નાની મૂછોવાળા આધુનિક દેખાતો ખાલી જગ્યા હતો. જવાબ ગોયેન. 3. તખ્તમલ અને મિરાન્ડાની વચ્ચે ઊભી રહીને ગાઈડ તેમને ખાલી જગ્યા રાખ્યા. જવાબ અડગા. 4. ગાઈડ બિચારો ખાલી જગ્યાથી મિરાન્ડા, કેડકર અને કુમારની સામે તાકી રહ્યો. જવાબ ક્ષોભ. 5. મિરાન્ડા બોલી ઉઠ્યો, હું ખાલી જગ્યા છું. જવાબ નિર્દોષ. 6. કેડકરના કુટુંબમાં 3 પેઢીના સંગીતનો ખાલી જગ્યા ઉતરી આવેલો છે. જવાબ વારસો. 7. કુમાર કહે, તમે જરા શ્રીનગરની પોલીસને ખાલી જગ્યા અહીં બોલાવો. જવાબ તાબડતોબ. 8. કેડકર ચોર છે, એની ખાલી જગ્યામાં તો કશું નહોતું મળ્યું. જવાબ ઝડતી. 1. તખ્તમલ પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયો હતો. જવાબ ક્ષોભ. 2. ખાલી જગ્યા મિરાન્ડાએ ખાલી જગ્યા કરી પાકીટ તડપાવી લીધું. જવાબ જાદુગર, હાથ ચાલાકી. 3. ઇન્સ્પેક્ટર કુમારે બધાની ખાલી જગ્યા તપાસ કરી. જવાબ ઉલટ તપાસ. 4. કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક ખાલી જગ્યા હતા. જવાબ પ્રેક્ષકોમાં. 5. ખાલી જગ્યા ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલી નહીં. જવાબ ચાલાક દલીલ. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ગયા વર્ષના મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા હતા. જવાબ ખરું. 2. તખ્તમલના ચોરાયેલા 30,000માં બધી નોટો ₹2,000ની હતી. જવાબ ખરું. 3. મિરાન્ડા વાત વાતમાં ગુસ્સે થઈ જાય તેવો આદમી હતો. જવાબ ખોટું. 4. સુરેન્દ્ર કેડકર એ ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર હતો. જવાબ ખોટું. 5. મિરાન્ડાના પાકીટની અંદર માંડ ₹101 જ હતા. જવાબ ખરું. 6. ઇન્સ્પેક્ટર કુમારે કોટ કાઢવાનું કહેતા તરત જ મિરાન્ડાએ કોટ કાઢી આપ્યો. જવાબ ખરું. 7. તખ્તમલ તેના પૈસા ચોરીનો કેસ કાશ્મીર પોલીસને સોંપી દેવાનું કહે છે. જવાબ ખોટું. 8. કેડકરે ચોરેલું પાકીટ તે બેઠો હતો તે ખુરચી નીચે મલમ પટ્ટીથી ચોંટાડ્યું હતું. જવાબ ખરું. પ્રશ્ન 4. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, પાઠ 11-12 સ્વાધ્યાય સોલ્યુશન તેમજ પાઠ 11 સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અપલોડ કરી દેવામાં આવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકશો.
આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।